નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે. તો જુઓ આજના વિશેષ સમાચાર. આમોદના કાછેવાડ ખાતે આવેલા લક્ષ્મીનારાયણ મંદિરે ધારાસભ્ય ડી.કે. સ્વામી, નગરપાલિકાના મુખ્ય અધિકારી, આમોદ ભાજપ મહામંત્રી, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ, મંદિરના ટ્રસ્ટીઓ સહિત કાછિયા પટેલ સમાજના આગેવાનો દ્વારા આરતી કર્યા બાદ લાલજી મહારાજની પાલખીમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. લાલજી મહારાજ નગરયાત્રાએ નીકળતા લોકોએ દર્શનનો લાભ લીધો હતો. બેન્ડના સુમધુર સૂર સાથે મોટી સંખ્યામાં કાછિયા પટેલ સમાજના યુવાનો, વડીલો, મહિલાઓ ભક્તિભાવ સાથે નગરયાત્રામાં જોડાયા હતા. બહુચરાજી મંદિર ખાતે બાપા સીતારામ સેવા સમિતિ દ્વારા ઢોલ નગારા સાથે લાલજી મહારાજની નગરયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આમોદના મોટા તળાવ ખાતે લાલજી મહારાજને શુદ્ધ જળથી સ્નાનવિધિ કરાવ્યા બાદ દરેક સમાજના આગેવાનો દ્વારા લાલજી મહારાજની આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ યજમાન ઘરે ઘરે ફરી લાલજી મહારાજે થાળ ગ્રહણ કર્યો હતો અને ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ આમોદના ગાંધી ચોક, ટાવર ચોક ખાતે લાલજી મહારાજની બેઠક કરવામાં આવી હતી, જ્યાં અન્ય સમાજના આગેવાનો દ્વારા પણ ઉપસ્થિત રહી આરતી કરી લાલજી મહારાજનું પૂજન કર્યું હતું. બ્યુરો ચીફ મકસૂદ પટેલ, આમોદ તુફાન ન્યૂઝ, આમોદ.